ગોવામાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટની શરૂઆત થઈ ચૂકી છે। વિદેશ પ્રધાનો સ્તરની આ સમિટમાં અધ્યક્ષતા વખતે ભારતે કહ્યું મહત્વનું છે કે આ અધ્યક્ષતા પણ ભારત કરી રહ્યું છે। તો એસસીઓની સમિટમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે અલગ અલગ દેશોના વિદેશ પ્રધાનોનું સ્વાગત કર્યું। તો પણજીમાં આયોજિત બેઠકમાં કિર્ગિઝિસ્તાન, કાઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું। તો તજાકિસ્તાનના વિદેશ મંત્રી સિરોદુદ્દીન મહરુદ્દીન, રશિયાના વિદેશ મંત્રી સંગઈ લાવરોવ તેમજ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને તેમણે આવકાર્યા। તો બેઠકના બીજા દિવસે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે। તો જેમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો। તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં બિલાવલ ભુટ્ટો સાથે મુલાકાત બાદ જ વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો। તો આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારાઓ પર કટાક્ષ કરતા તેઓએ કહ્યું છે કે આતંકવાદ વિશ્વ સમક્ષ મોટું જોખમ છે, તેને કોઈ પણ રીતે ચલાવી લેવાશે નહીં। તો આતંકવાદને રોકવા માટે તેની સામે કોઈ પણ પરિસ્થિતિમાં લડવું પડશે। While the world was engaged in facing COVID and its consequences, the menace of terrorism continues unabated. Taking our eyes off this menace would be detrimental to our security interests. We firmly believe that there can be no justification for terrorism and it must be stopped in all its forms and manifestations, including cross-border terrorism. The channel of finances for terrorist activities must be seized and blocked without distinction. Members need not be reminded that combating terrorism is one of the original mandates of the SCO. શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ભારતે આતંકવાદનો મુદ્દો છેડ્યો તો પાકિસ્તાનને લાગી આવ્યું। તો વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદન બાદ પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું આપણે કૂટનીતિક લાભ માટે આતંકવાદને હથિયાર બનાવવાના ચક્કરમાં ન પડવું જોઈએ। પણજીમાં આયોજિત એસસીઓની બેઠકમાં ભારતે આતંકવાદ સામે લડવાની વાત કરી તો પાકિસ્તાનને મરચા લાગ્યા। એસ જયશંકરના સંબોધન બાદ બિલાવલ ભુટ્ટોને તેમની વાત રજૂ કરવાનો મોકો આપ્યો ત્યારે તેમણે આતંકવાદ સામેની લડતમાં સાથ આપવાને બદલે ભારતની નીતિ પર જ આડકતરી રીતે સવાલ ઉઠાવ્યા। બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાન શાંઘાઈની ભાવના, પરસ્પર સહકાર અને સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખે છે। ફિલ્મ કેરળ સ્ટોરીને લઈને ભારે વિરોધ થયો છે। કેરળમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે। કેરળ સ્ટોરી ફિલ્મમાં કેરળની 32,000 મહિલાઓના બળજબરી ધર્માંતરણની કહાની છે। તો ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કહાનીમાં બોગસ ગણાવીને કેટલાક લોકો તેના વિરોધ કરી રહ્યા છે। ફિલ્મ કેરળ સ્ટોરીને લઈને દક્ષિણ ભારતમાં ધમાસાણ ફેલાયું છે। એક તરફ મુસ્લિમ સમુદાયના લોકો આ ફિલ્મ સામે આપત્તિ દર્શાવી રહ્યા છે તો બીજી તરફ રાજનીતિમાં ફિલ્મને લઈને હંગામો છે। આ ફિલ્મ 5મી મે રિલીઝ થવાની હતી। જો કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદ ઉભો થયો છે। મુસ્લિમ આગેવાનોએ કેરળ સ્ટોરીને રિલીઝ થતી રોકવા માટે પણ દમપછાડા કર્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ધ કેરલા સ્ટોરી મુદ્દે વાત કરતા કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદનું વધુ એક ભયાનક સ્વરૂપ સામે આવ્યું છે। બોમ્બ, બંદૂક અને પિસ્તોલનો અવાજ સંભળાય છે પણ અંદરથી સમાજને પોકળ કરવાના આતંકવાદી કાવતરાનો અવાજ નહીં સંભળાઈ રહ્યો। આવા આતંકવાદી કાવતરા પર આધારિત ફિલ્મ ધ કેરળ સ્ટોરી આજકાલ ખૂબ ચર્ચામાં છે। એવું કહેવામાં આવ્યું છે કે ધ કેરળ સ્ટોરી એક રાજ્યની આતંકવાદીઓની નીતિ પર આધારિત સ્ટોરી છે। और तक ने आतंक के इस स्वरूप पर चिंता जताई है। ऐसी ही आतंकी साजिश पर बनी फिल्म केरला स्टोरी, ये केरला स्टोरी की इन दिनों काफी चर्चा है। कहते हैं केरला स्टोरी सिर्फ एक राज्य में हुई आतंकवादियों की छद्म नीतियों की साजिशों पर आधारित है। કર્ણાટકમાં થોડા દિવસો પછી પ્રચાર પડઘમ શાંત થવાના છે ત્યારે ભાજપે છેલ્લી ઘડીએ પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। 9 વર્ષ પહેલા ભારત કેવું હતું તો ભારત ભ્રષ્ટાચારના નામથી જાણીતું હતું, ભારત ઘૂંટડીએ પડતું હતું। ત્યારે તમે મોદીજીને વડાપ્રધાન બનાવ્યા ત્યારે ભારત વિશ્વના સિક્કા બનવાને જે દેશ બની ગયો છે। ભારતમાં G20 અને SCOની બેઠક થઈ રહી છે।
દુનિયાભરના વડાપ્રધાનો, મંત્રીઓ, વિદેશ મંત્રીઓ ભારત આવી રહ્યા છે. ભારતની આ ઓળખ મોદીજીએ બનાવી છે. years before कैसा भारत था? भ्रष्टाचार के नाम से जाने जाने वाला भारत था. कैसा भारत था? फैसले नहीं लेने वाला भारत था. कैसा भारत था? घुटने टेक करके चलने वाला भारत था. और जब आपने मोदी जी को प्रधानमंत्री बनाया तो दुनिया में सिक्का जमाने वाला भारत बन गया. इस बात को भी समझना चाहिए. छलांग लगाने वाला भारत, विकसित होने वाला भारत. તો બજરંગબલી મુદ્દે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર પર નિશાન સાધતા અનુરાગ ઠાકુરે કહ્યું છે કે કોંગ્રેસને ચૂંટણી સમયે જ ભગવાન યાદ આવે છે. હિન્દુત્વને લઈને કોંગ્રેસનું બેવડું વલણ લોકો જાણે છે. कभी मोदी जी को मौत का सौदागर कहते हैं, कभी बिच्छू कहते हैं, कभी गंदी नाली का कीड़ा कहते हैं, कभी जहरीला सांप कहते हैं, कभी कहते हैं मोदी तेरी कब्र खुदेगी, कभी राम भगवान को काल्पनिक बताते हैं, तो कभी बजरंग बली के खिलाफ भी कांग्रेस पार्टी खड़ी हो जाती है. लेकिन जब जब इन्होंने हिंदू आतंकवाद कहा, कांग्रेस को मुंह की खानी पड़ी. जब जब मोदी जी को अपमानित किया, अपशब्द कहे, मुंह की खानी पड़ी. जनता ने जवाब दिया है. और अब बजरंग बली के ऊपर जब प्रश्न चिन्ह खड़ा करते हैं, उनको अपमानित करने का काम करते हैं. और कांग्रेस की ये सोच हिंदू विरोधी कैसे वो भी दिखती है. કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે ગઈકાલે નિવેદન આપ્યું હતું કે જો કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે તો કર્ણાટકમાં અનેક જગ્યાએ હનુમાનજીના મંદિરો બનશે. આ નિવેદન બાદ હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પલટવાર કરતા કહ્યું છે કે હું શિવકુમારજીને કહેવા માંગુ છું કે તેઓ મુખ્યમંત્રી બનવાના નથી, તેથી તેઓ મંદિરનું વચન ન આપે તો સારું રહેશે. તો મારો તો તેમને પ્રશ્ન છે કે આવું વાક્ય બોલતા પહેલા તેમણે થોડું વિચારવાની જરૂર હતી, કારણ કે ઇસ્લામમાં માનનારા મૂર્તિની પૂજા કરી શક્યા નથી, મંદિરો બનાવી શક્યા નથી. जी से बड़ी विनम्रता से कहना चाहती हूँ कि एक तो वो मुख्यमंत्री बन नहीं रहे, इसलिए मंदिर वाला झूठा वादा नहीं करे तो बेहतर है. लेकिन दूसरा मेरा उनसे प्रश्न है कि क्या ऐसा वाक्य कहने से पहले उन्होंने श्रीमती वाड्रा से चेक किया? और मैं ये इसलिए कह रही हूँ क्योंकि 2019 के लोकसभा के अमेठी के चुनाव में मैंने श्रीमती वाड्रा को नमाज अता करते हुए देखा था सड़क पर. अब हम सब जानते हैं कि जो इस्लाम धर्म में विश्वास करते हैं वो मूर्ति के उपासक नहीं हो सकते. તો હવે બજરંગ બલીને લઈને કર્ણાટકની રાજનીતિ ગરમાઈ છે. પીએમ મોદીએ બજરંગ બલીનું નામ લઈને કર્ણાટકમાં મતદારોને મત કરવા અપીલ કરી હતી. હવે આજે ચર્ચાથી આના અંગે ચર્ચા શરૂ થઈ છે. પીએમ મોદીના આ નિવેદન પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું છે કે એકલા ભાજપવાળા જ બજરંગ બલીની પૂજા કરે છે તેવું નથી, કોંગ્રેસના નેતાઓ પણ બજરંગ બલીને માને છે. तो कर्नाटक की प्रजा आ वखते बजरंग बलीनु नाम लईने कांग्रेस ने ज मोको आपशे. नहीं, वो तो सुबह शाम हमारे सारे परिवार ही लगाते हैं. वो तो कांग्रेस वाले भी लगाते हैं. ऐसे थोड़ी है कि उन्हीं का नाम लेके लगाते हैं. तो जो भी कांग्रेस के कर्नाटका के है वो सुबह कई हनुमान चालीसा करते हैं. हमारी विधि के अन्य कई भाग है. कोई हनुमान चालीसा पढ़ता है कि संकट मोचक है, कई और तरह से राम की प्रथा पढ़ता है. और हिंदू संस्कृति में कई धर्म यहाँ से हुए. तो इसलिए इस प्रकार की बात करना कि बजरंग बली को दिया जाए, वो कांग्रेस वाले भी ऐसे ही करेंगे. और पर जो कांग्रेस वाले भी बजरंग बली का बटन दबाकर हाथ का निशान ही दबाएंगे कर्नाटका में. एनसीपीना प्रमुख तरीके शरद पवार यथावत रहेशे तेवो निर्णय शुक्रवारे मळेली कमिटीनी बेठकमां लेवायो छे. त्यारे राज्यसभाना सांसद संजय राउते जणाव्युं के जेमना माटे तेओ राजकारणमां आव्या छे अने सामाजिक अने राजकीय कार्य करी रह्या छे ते नेता ज्यारे राजकारणथी दूर रहे छे त्यारे आ प्रकारनी अराजकता सर्जाय छे. निर्णय लेवा माटे जे कारोबारीनी रचना करवामां आवी हती तेनी पासे पवार साहेबने फरी चूंटवा सिवाय कोई बीजो विकल्प न हतो. इसीलिए राजनीति में आए हैं, सामाजिक और राजनीतिक कार्य कर रहे हैं, वो नेता ही राजनीति से दूर होता है. तो इस प्रकार की अफरा तफरी होती है और इस प्रकार की अफरा तफरी मैंने राष्ट्रवादी कांग्रेस पार्टी में देखी है. इसीलिए जो एक कार्यकारिणी बनाई थी निर्णय लेने के लिए,
उनके पास और कोई विकल्प नहीं था कि फिर एक बार पवार साहब को ही चुने और आप ही पार्टी की लीडरशिप करते रहे। तो ये अच्छी बात है। देश के लगभग सभी प्रमुख विरोधी पार्टी के नेताओं ने, जिसमें शिवसेना पार्टी के उद्धव ठाकरे जी भी है, सभी ने यही भावना व्यक्त की है कि अब देश को आपकी जरूरत है। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વિપક્ષી એકતાનો સંદેશ આપ્યો છે। તેમણે મુર્શિદાબાદ જિલ્લામાં આવેલ ધુલિયાની મુલાકાત લીધી। આ દરમિયાન તેમણે તમામ વિપક્ષી દળોને 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ સામે એકજૂથ થઈને લડવાની અપીલ કરી છે। કેન્દ્રીય મોદી સરકાર પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર તરફથી અનેક રજૂઆત કરવા છતાં બંગાળમાં ગંગાના જે ધોવાણને રોકવા માટે મદદ આપવામાં આવતી નથી। તેમણે ટોણા મારતા કહ્યું છે કે ઈડી સીબીઆઈ ભાજપને મત આપવા માટે કર્ણાટકમાં મદદ કરશે। મુર્શિદાબાદમાં સભાને સંબોધિત કરતા મમતાએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે જેટલી ચિંતા રાજકારણ, રમખાણો અને ઉશ્કેરણી અને નફરત ફેલાવવાની છે, જો તેમની ચિંતા પ્રકૃતિની હોત તો આ કર્ણાટકના બેલ્લારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલી કરી। બેલ્લારીની જાહેર સભામાં પીએમ મોદીએ ફરી એકવાર બજરંગ બલીને યાદ કર્યા। તેમણે ભાજપના કાર્યકર્તાને ઘરે ઘરે જઈને જનતા સુધી સંદેશ પહોંચાડવાની અપીલ કરી છે। और जब बेल्लारी के लोगों का मुझे आशीर्वाद मिलेगा ना, तो मुझे भी स्टील जैसी ताकत मिल जाएगी और मैं उस ताकत से आपकी ज्यादा से ज्यादा सेवा कर पाऊंगा। तो मेरा नमस्कार पहुंचाओगे, मेरा प्रणाम पहुंचाओगे? बोलो भारत माता की, भारत माता की, भारत माता की, बजरंग बली की। મણિપુરના ઇમ્ફાલમાં અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે। ઇમ્ફાલમાં અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે, પણ હજુ પણ કેટલીક જગ્યાએ ઉપદ્રવીઓ અને સુરક્ષા દળ વચ્ચે ગોળીબારની ખબરો સામે આવી રહી છે। ઇમ્ફાલમાં થયેલી હિંસા બાદ રાજ્યમાં પ્રશાસને શૂટ એન્ડ સાઇડનો આદેશ આપ્યો છે। શુક્રવારે ઇમ્ફાલની ઘાટીમાં શાંતિપૂર્ણ માહોલ હતો, પણ કેટલીક જગ્યાએ હજુ તણાવની સ્થિતિ યથાવત છે। પહાડી વિસ્તારોમાં ઉપદ્રવીઓ થોડી વારે ગોળીબાર કરતા રહ્યા છે। ગુરુવારે ઇમ્ફાલના ચુડાચંદપુરમમાં ઉપદ્રવીઓ અને સુરક્ષા દળ વચ્ચે ઘર્ષણ સર્જાયું। તો કંગવઈ જિલ્લાના જે પોગાકચાઓ છે અને પશ્ચિમી પહાડી શૃંખલામાં ગોળીબારની ખબર પણ સામે આવી છે। તો સેનાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇમ્ફાલમાં સ્થિતિ અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે। આસામ રાઇફલના 6000થી વધુ જવાનોને તૈનાત કરાયા છે। યોગી આદિત્યનાથે લખનૌમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો શુભારંભ કરાવ્યો। આ પ્રસંગે તેમણે ગેમ્સના લોગો અને એન્થમનું પણ લોન્ચિંગ કર્યું। તો લખનૌમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીના કાર્યક્રમમાં રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો। ઉત્તર પ્રદેશ દરેક જનપદમાં એક સ્ટેડિયમમાં નિર્માણ કાર્યને આગળ વધાર્યું છે। બ્લોક સ્તર પર મિની સ્ટેડિયમના નિર્માણ કાર્યની કામગીરીનો ઉત્તર પ્રદેશમાં પ્રારંભ થયો છે। 58,000માં રમતગમત મેદાનના निर्माणથી ખેલકૂદ અને ખેલાડીઓમાં પ્રોત્સાહન મળશે। कितना परिवर्तन हुआ है। एक दशक पहले खेल और खिलाड़ियों के प्रति लोगों के मन में बहुत अच्छी धारणा नहीं हुआ करते थे। सामान्यतः लोग ये मान लेते थे कि खेल एक अनावश्यक कार्य है, समय बर्बादी की बात करते थे। लेकिन आज इसके बारे में लोगों की धारणा बदली है। મહારાષ્ટ્રમાં નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકર ફરી એકવાર આગવા અંદાજમાં જોવા મળ્યા। મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ઉથલપાથલની સ્થિતિ છે, ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિને તેમણે ચિત્રમાં કંડારી છે। તો તેમણે પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરે અજીત પવારનું જે કેરિકેચર બનાવ્યું હતું, તો અજીત પવારનું ચિત્ર દોરીને તેમણે આડકતરી રીતે કટાક્ષ કર્યા હતા। ચાર ધામની યાત્રાને હવે હવામાનનું સંકટ નડ્યું છે। કેદારનાથમાં ખરાબ હવામાનને કારણે યાત્રા માટેનું રજીસ્ટ્રેશન 8 મે સુધી બંધ કરી દેવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે 4 મે સુધી 1,23,000 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કરી ચૂક્યા છે।
તો જ્યારથી કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ છે ત્યારથી હવામાન સતત ખરાબ રહ્યું છે. કેદારનાથ ધામમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. તો ખરાબ હવામાનને કારણે કેદારનાથ ધામની યાત્રા અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેને ફરી શરૂ કરવામાં આવી. તો હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ કેદારનાથ ધામમાં હવામાન ખરાબ રહી શકે છે. જોકે 4 ધામ યાત્રા પર જતા ભક્તો છે તે બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી ધામની મુલાકાત માટે સરળતાથી નોંધણી કરાવી શકે છે. બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડ ઉપરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે, જેથી તંત્રએ હાલ પૂરતી બદ્રીનાથ યાત્રા અટકાવી છે. તો પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેત રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે. બદ્રીનાથ હાઈવે પર પહાડ તૂટી પડવાનો ભયાનક વિડીયો સામે આવ્યો છે. તો મહત્વનું છે કે આ પહાડના કાટમાળને કારણે હાઈવે બંધ થઈ ગયો છે. હાઈવે બંધ થતા ઘણી જગ્યાએ મુસાફરી અટવાઈ છે. તો હેલાંગમાં બદ્રીનાથ રોડ ઉપર આજે ખુલ્યા બાદ જ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ પણ એલર્ટ છે. નાદારીના આરે પહોંચેલા ગો ફર્સ્ટ એરલાઇન્સને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમણે ગો ફર્સ્ટ કંપનીને પ્લેન લીઝ પર આપ્યા હતા તેઓએ 5 દિવસમાં તેમના 20 એરક્રાફ્ટ પાછા માંગ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. સૂત્રોના મતે કંપનીના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને 20 વિમાનોની નોંધણી રદ કરવા કહ્યું છે. તો ડીજીસીએ તેમની વેબસાઇટ પરથી લીઝ આપનારાઓની માંગ અને તેની વિગતો પણ પ્રસારિત કરી છે. તો ગો ફર્સ્ટ ગુરુવારે જ તેની તમામ ફ્લાઇટ્સ 9 મે સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. ગો ફર્સ્ટ એરલાઇન્સે પણ 15 મે સુધી ફ્લાઇટ ટિકિટ બુક કરવાનું પણ બંધ કર્યું હતું. તો લીઝ આપનારાઓએ પણ પ્લેન પાછું આપવાનું કહેતા જે વાડિયા ગ્રુપની માલિકીની એરલાઇન્સ માટે કોઈ મોટા ફટકાથી ઓછું નથી. દક્ષિણ આફ્રિકામાં ગૃહયુદ્ધમાં સપડાયેલા સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સુદાનથી વધુ એક વિમાન છે તે ભારત પરત આવ્યું છે. તો આ વિમાન મુંબઈ પહોંચ્યું ત્યારે તેમાં રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભારત પરત ફરેલા સલીમ નામના શખ્સે કહ્યું કે ત્યાં તેઓ પોતાના સંબંધીને મળવા પહોંચ્યા અને 20 દિવસ ફસાયેલા રહ્યા. જે બાદ તેમણે ભારતીય એલસી કચેરીનો જે સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેમણે સારો રિસ્પોન્સ મળ્યો અને તેઓ જલ્દીથી કામ કર્યું અને વતન પરત ફર્યા. इन्वॉल्व थे, हम उनका जिंदगी भर आभार रहेंगे और वहाँ से हमेशा पल पल के खबर देते रहे हमको, कहाँ पहुँचे, कैसे खाए, कैसे हो, क्या कर रहे हो. वहाँ से भी मैसेज आता है हमको, कैसे हो, आपके सब कुछ ठीक मिल रहा है कि नहीं मिल रहा है, कैसे चल रहा है करके हमको बहुत बहुत अच्छा रिस्पॉन्स दिए. और यहाँ पर भी आके हमको अच्छी तरह से जिद्दा एयरपोर्ट में बहुत अच्छी तरीके से सारा जो डॉक्यूमेंटेशन काम क्लियर करके हमको अच्छी तरह से पहुँचा दिया और हम आके अपने देश में पहुँच के बहुत अच्छा महसूस कर रहे हैं. वहाँ हम जहाँ काम करते हैं वहाँ एक्चुअली कुछ भी नहीं है, तो वहाँ से हम 400 किलोमीटर दूर है. दूसरी बात ऐसी है कि हमारे मैनेजमेंट में बोला था हमको तुम रुको करके, लेकिन अगर वो फैल गया, दंगा फैल गया तो हम कुछ नहीं कर सकते, मैनेजमेंट कुछ नहीं कर सकते. इसलिए मैनेजमेंट को हमको जाना है इंडिया में वापस. તો વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. નેપાળથી આ ઘટના સામે આવી છે. નેપાળના શંખુવાસભામાં નજીક જ શુક્રવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે દુર્ઘટનામાં પાયલટને કોઈ નુકસાન થયું નથી. મહત્વનું છે કે પાયલટ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારત દ્વારા ફંડેડ જે અરુણ તૃતીય આઇડલ પરિયોજના છે તેના નિર્માણ માટે સામગ્રી લઈ જઈ રહેલું હેલિકોપ્ટર છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં રહેતા હિન્દુ પરિવારની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જઈ રહી છે. પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ફરી એક વખત પાકિસ્તાને નાપાક હરકત કરી છે. તો પાકિસ્તાનમાં ફરી એક વખત હિન્દુ પરિવારોને ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરવાનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાન હંમેશા વૈશ્વિક મંચ ઉપર લઘુમતીઓના અધિકાર અને તેમની સુરક્ષાની વાત કરે છે. તો પાકિસ્તાને ઘણી વખત કહ્યું છે કે ભારતમાં રહેતા લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, પરંતુ દુનિયા જાણે છે કે પાડોશી દેશની આ વાતમાં કેટલું સત્ય છે. પરંતુ એ વાત સત્ય છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ હિન્દુઓ છે, તેમના પર થતા અત્યાચારો છે તે અટકવાનું ઘાયલ થયા છે. તો ત્યાંના એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હુમલાખોરીની ઉંમર 21 વર્ષ છે અને તેની પાસે ઓટોમેટિક ગન હતી. તો ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા છે.
તો પોલીસે અત્યારે તેની શોધખોળ શરૂ કરી છે. શરદ પવારે એનસીપીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આગામી અધ્યક્ષ કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે. એનસીપીના નેતા છગન ભુજબળે જણાવ્યું છે કે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર યથાવત રહેશે. કમિટીએ જે નિર્ણય લીધો છે તે નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે સમિતિની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. जो कमेटी पवार साहब ने निर्माण की थी उनके इस्तीफा देने के बाद कि वो अगला निर्णय जो ये समिति लेंगी, उस समिति की जो कमेटी की मीटिंग हुई, एक दिल से एक मत से निर्णय हुआ कि पवार साहब ही राष्ट्रवादी कांग्रेस पक्ष के जो अगले आगे भी अध्यक्ष पद पर बने रहेंगे। ऐसी विनती जो है उनको की है और हमारा वो एक दिल से जो निर्णय हुआ है, उनकी जो प्रस्ताव जो उसका उनको हमने सौंप दिया है.